એકવાર પાસોદરા જાય છે. અમે રસ્તામાં એક ન્યૂ ઇન્વેન્શન કર્યું છે. જોર ગાડી જોઈએ. ગાડી એક બહુ નવું નામ છે ગાડી. લુખી નામ હતું ગાડીનું ડીકો ગાડી. ડીકો ગાડી. હવે તમે બધું તો ડીકો ગાડી. ડીકો. હવે ડીકો ગાડીનો મતલબ થાય પંચ. કાટા પણ કાટા દેશ કા લોહા. અને લુખી અમારું નવું ઇન્વેન્શન કર્યું છે ડીકો ગાડી. લાખ પટ્ટી લઈને આવી ગયા. લાખ રૂપિયા નહીં, લાખ પટ્ટી લીધી છે અમે. એક થોડી કમ બી પડે. એટલે અમે લાખ લીધી છે પટ્ટી કાલ ઉગાડવા માટે નગર યાત્રા. આપણે અત્યારે પાસોદરા મંદિર પહોંચી ગયા છીએ. A few moments later. તો આપણે અત્યારે થોડીક સાંજે રામ જન્મોત્સવ છે એની તૈયારી કરવા માટે આપણે આપણી બેસ્ટ જગ્યા ગોવર્ધનવાડી પહોંચી ગયા છીએ. આપણે આ એક શું કહેવાય એજન્ટ રાખ્યો છે. આપણે એક કંપનીમાંથી આપણે આને બોલાવ્યો છે. બહુ મોંઘા ભાઈ છે. બહુ વધારે ચાર્જ લીધા છે આ ભાઈ. કેટલો ચાર્જ લીધા મેં ભાઈ? અનલિમિટેડ. એ ખોટું ને? આખી જિંદગી પહેલા કરતો તો પછી હવે મને આપી દો મારા હાજર તમારે. પોગી હવે નો જાતો. હું મફતમાં કરી નાખી. આપો અડધી જિંદગી આપો. અડધી તમે અત્યારે માન નાખવી તો આખી ડબલ આખી જિંદગી આપવાનું. તમે જીવો ત્યાં લગી આપવાનું. પછી તમને જ આપવાના હતા ને, તમને માન નાખ્યું મેં કામ કરતું નહીં પછી મોરે મોરો આવતો તો. લેવા આવ્યો અમને લેવા આવ્યો છું ભાઈ. અમને લેવા આવ્યો ના તો વાંધો ને બે જાય. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બે વાંધી છે બેવાનું જ નથી બેહું. આ માણ આપણો આવ્યો. જો આ એજન્ટ છે ને આમને પટલાયો કરે ને પૈસા લઈ જાય છે. આમાં કે હું કાંઈ નહીં કરતો ને 2 લાખ તો જે એજન્ટનું કામ આવું છે. આમાં એને કાંઈ શું કર્યું? ખાલી લાકડી જોઈને ગણાય કે કાંઈ કામનો એવો એજન્ટ. ખરેખર તને યાદ જો આવી બટકી કે આને યજમાન કરીને આવ્યું છે ને આખું બંડલ ઉતારડાવે. આ છે ને બધાને નુકસાન કરે. હમણાં લુખીને વિચાર માર્યું. એમાં ભાડો ઓળી ભાઈ. હલો ચોકી વાત આપણે ઓફિસથી એમાં હા ભાઈ પાપ તોડી જ નાખીએ. બાબાની યજમાન કરવાના છે આપણે. ત્યાંથી જો આ આખી તોડ નાખી છે આ ભાઈ. જે એજન્ટ આપણું કામ બગાડે છે એટલે આપણે એની પાસે પૈસા લેવાના થાય છે. જો આ તને ફેંકી દીધું. તો અત્યારે ફુગા ફૂલાવાની સેવા હાલી રહી છે. મતલબ કે આપણે ડેકોરેશન જ કરવાનું છે. ના આપણા ઇવેન્ટ મેનેજમેન્ટ કરે છે જે અમદાવાદમાં. એટલે એને આપણે બોલાવી લીધા હતા સ્પેશિયલ. પણ એ કામ બીજું કરવા હતા પણ એ લાગમાં આવી ગયા છે. મૂળ કહેવા જાય ને તો સ્પેશિયલ. એટલે હવે આ થોડુંક આખું થઈ જાય પછી તમને પાછા મળ્યું. કેમ કે હમણાં થોડાક બિઝી છે બધા. એટલે બ્લોગ ઉતારવાનો ટાઈમ ઓછો મળશે. કેમ કે અમે થોડાક લેટ આવી છીએ. એજન્ટે 2 ફુગ્ગા લગાડ્યા છે અત્યારે આમાંથી. હવે આગળ લગાડે એટલે આપણે એજન્ટને થોડાક પૈસા આપવા તો પડશે. હવે એ કામ તો હરખું કરે છે એવું અત્યારે લાગે છે આપણને. આગળ થોડુંક હજી ઘણું કામ છે. હજી અહીંયા એલઈડી પાસે ફુગ્ગા લગાવવાના છે. પછી નીચે લાઇનમાં ફુગ્ગા લગાવવાના છે. પછી ઓલી વ્યાસપીઠ ઉપર ફુગ્ગા લગાવવાના છે. આ ભાઈ કામ મતલબ અડધું મોસ્ટ ઓફ આ ભાઈ જ કર્યું છે. ઇવેન્ટ મેનેજમેન્ટ આપણા ખરેખર યાર એવા કલાકારો પહેર્યા છે ને કામ કર્યું હોત ને બધા તો આ બધું થઈ ગયું હોત.